નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય માતાજી, જય માતાજી, સૌને હેપી ન્યૂ યર. આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે આપણો બેસતું વર્ષ છે અને આપણે બેસતા વર્ષનો બ્લોગ શૂટ કરીએ. તો અમારે અહીંયા બેસતા વર્ષનું સેલિબ્રેશન કેવી રીતે થાય છે હું તમને બતાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સાઈડમાં આવેલું બેલનું આઇકનને ઓલ નોટિફિકેશન ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા બધા જ બ્લોગની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો મિત્રો, વ્લોગને કન્ટિન્યુ કરીએ. તમે બના રહેજો. ફરી એકવાર બધાને હેપી ન્યૂ યર. તો મિત્રો, અમારા ઘરનું કેવું વાતાવરણ છે હું તમને બતાવું. તમે વ્લોગમાં બનાવી રહેજો. હજુ આગળ પાથીજી મંદિરે જઈએ એ બધું હું તમને બતાવીશ. સો ફ્રેન્ડ, દશામાના મઠની અંદર અત્યારે દિવાળી બધું થઈ ગયું છે અને પૂજા હજુ બાકી છે. તમારા કાકા હમણાં પૂજા કરશે. તો મિત્રો, અમારા ઘરની પૂજા થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અહીં પૂજા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મેળામાં હજુ કારના તૈયાર થાય છે, હજુ તૈયાર નહીં થયા. તો મિત્રો, મારો લુક કેવો દેખાઈ રહ્યો છે તમે કમેન્ટમાં બતાવી દેજો. અહીંયા અમારા કાકા બધાને પૈસા વેચી રહ્યા છે. ખાલી મને એકલાને જ નહીં આપ્યા. હેપી ન્યૂ યર. તો અહીંયા અમારા વિહાન રિક્ષાની પૂજા કરી રહ્યો છે, તમે જોઈ શકો છો. યાર પપ્પા, હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. જીગા તૈયાર થઈ રહ્યો છે અહીંયા. જીગા, હેપી ન્યૂ યર એવું કહી દે. જય શ્રી કૃષ્ણ એવું કે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જય કર દે. આમ જય જય કર દે. બે હાથ. જય 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 જય. પૈસા આપા નહીં તો ઉભો ના થતો. બોલા પગ પકડ્યા, પગ પકડ્યા, પગ પકડેલા ફીટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ભાતીજી, જય માતાજી, જય પિતાજી. હેપી ન્યુ યર કહી દે. હેપી ન્યુ યર. આમ હાથ કરી દે, આમ ભેગા. જય શ્રી કૃષ્ણ. હેપી ન્યુ યર. જય માતાજી. બોલ દે. જય માતાજી. હેપી ન્યુ યર. દીપકભાઈ આવી ગયા છે ગામમાં જઈને. હેપી ન્યુ યર. જય માતાજી. દિત્યા ચાલ બધાને હેપી ન્યુ યર કહી દે. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ, આ છે અમારા માતાજીનું મંદિર. આ છે ખોડિયાર માતાનું મંદિર. આ છે વાણવટી અને સિકોતર માતાનું મંદિર. તમને આખો ફ્રન્ટ વ્યૂ બતાવું. તો જેવું તમે જોઈ શકો છો, આ રીતનું અમારે મંદિર છે ખેતરમાં. તો મિત્રો, એ પછી આવી ગયા આપણે ખોડિયાર માના દર્શન કરવા માટે ખોડિયાર મંદિરે. અને એ પછી આવી ગયા આપણે રામ મંદિરે રામ ભગવાનના દર્શન કરવામાં. તો તમે બધા કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, પછી આપણે આવી ગયા ભાતીજીના મંદિરે ભાતીજીના દર્શન કરવા માટે. તો મિત્રો, 10:30 થઈ ગયા છે અને હજુ સુધી આમાં મેળામાં તૈયાર થઈ રહ્યા છે. બધા જ તૈયાર થઈ ગયા છે, પણ હજુ સુધી આ મેળામાં તૈયાર નહીં થઈ રહ્યા. કેટલા વાગશે તૈયાર થતા? આ બાજુ કેટલા વાગશે તૈયાર થતા? 12 વાગી જશે. તૈયાર થઈ ગયું તો હજુ આ મેળામાં હજુ હતા થઈ રહ્યા હતા યાર. બધા જ આવી ગયા છે મંદિરે. હેડો આપણે મંદિરે નહીં જવાનું. હે જવાનું છે. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. બધાને લીધે ફરીથી હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય પિતાજી. હેપી ન્યૂ યર. તો મિત્રો,
તમારો લુક કેવો લાગી રહ્યો છે મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો. તો આજે બેસતું વર્ષ છે અને બધા જ મિત્રો અહીંયા ફોટોગ્રાફીમાં બીજી છે, તો હું તમને બતાવું. તો બધા જ એક સાથે આપણે હેપી ન્યુ યર કહેવાનું છે, બરાબર? હેપી ન્યુ યર નવા વર્ષના રામ રામ, જય ભાતીજી. જય ભારતીજી. તો હું બતાવું તમને, જો બધા જ ફોટોગ્રાફીમાં બીજી છે. આમાં વિક્રમભાઈ છે. હેપી ન્યુ યર વિક્રમ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. Happy New Year. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર તુષારભાઈ. હેપી ન્યુ યર બુધા. હેપી ન્યુ યર હેપી ન્યુ યર જગા. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર ભાઈ. હેપી ન્યુ યર ધર્મેશભાઈ. કેવો છે તમારો કશું? સરસ નિમિત્તે જય ભાતીજી. જય ભારતી. બસ બીજું કશું નહીં કેવું. ના હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. આ અમારા મોટા ભાઈ છે દીપકભાઈ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. આ છે અમારા ચેતનભાઈ. ચેતનભાઈ હેપી ન્યુ યર. તો મિત્રો આ છે અમારા ચિરાગભાઈ. ચિરાગભાઈ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જય ભાતીજી. જય ભારતીજી. તો મિત્રો એ પછી અમે આવી ગયા બાંભરોલી અમારા કુળદેવીના દર્શન કરવા માટે. તો મેડમને આઈસ્ક્રીમ ખાવી હતી એટલે આઈસ્ક્રીમ ખાવાની આવી ગયા છે 204. કહ્યું કે ગમે તે ખાવું હોય કહી લે કે મારે કંઈ જ ખાવું નહીં, આઈસ્ક્રીમ ખાવી તો આઈસ્ક્રીમ ખાવ. તો આઈસ્ક્રીમ ખાવા માટે આવી ગયા છે અમે 204 એ પણ રિક્ષા લઈને. તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ પર ક્લિક કરી દેજો, જેથી તમને અમારા આવનારા બધા જ વ્લોગની નોટિફિકેશન મળતી રહે. હમણાં નવું વ્લોગિંગ ચાલુ કર્યું છે એટલે વિડીયોની ક્વોલિટી અને ઓડિયોની ક્વોલિટીમાં તમને થોડું ઉપર નીચે જોવા મળે, થોડું એડજસ્ટ કરી લેજો. ફ્યુચરમાં આપણે વિડીયો ક્વોલિટી અને ઓડિયો ક્વોલિટી પણ એન્હાન્સ કરવાનો ટ્રાય કરીશું. તો ચલો મળીએ બિલકુલ નવા વ્લોગમાં, ત્યાં સુધી બનાવી રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. అరంగ మదిరటుమే విసిల్ పరకటుమే